ભુજના વોર્ડ નંબર 1ના વિસ્તારના જાહેર રસ્તા પર વહેતા ગટરના પાણી અને અનિયમિત પાણી વિતરણ અંગે વિસ્તારના કાઉન્સિલર અને રહેવાસીઓ નગરપાલિકામાં આવેદનપત્ર પાઠવવા ભેગા થયા હતા, પરંતુ પ્રમુખશ્રી કે ચીફ ઓફિસર તે સમય દરમિયાન હાજર ન હોતા પરત વળ્યા હતા। તેઓના જણાવ્યા મુજબ નગરપાલિકા દ્વારા આજ દિવસ સુધી વોર્ડ નંબર 1 વિસ્તારમાં જાહેર રસ્તા પર વહેતા ગટરના પાણી અંગે કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી। ઉપરાંત પાણીના પુરવઠામાં પણ અનિયમિતતા હોવાથી અહીંના વિસ્તારના રહેવાસીઓને હાલાકી ભોગવવી પડે છે। વિરોધ પક્ષના નેતા કાસમભાઈ સમાએ તથા રહેવાસીઓએ આ અંગે ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। અમે અત્યારે ખાસ ગટરની રજૂઆત કરવા માટે આવ્યા હતા। અધિકારી કોઈ હાજર નથી। આજે છેલ્લા 15 દિવસથી માણસો ખુલ્લામાં એક બાજુ સરકાર જાહેરાત કરે છે જેની કને શૌચાલય ન હોય તેને શૌચાલય બને, પણ આવા શૌચાલય શું કામના કે શૌચાલય હોવા છતાં શૌચાલયમાં બેસી શકે એવી કોઈ પરિસ્થિતિ વોર્ડ નંબર 1માં નથી। વારંવાર છેલ્લા 15 દિવસથી રજૂઆતો કરવા છતાં કોઈ પણ વહીવટી તંત્ર આમાં પગલાં લેવા માટે તૈયાર નથી। અમારી પાસે માણસો નથી, અમારી પાસે સાધનો નથી, તો પછી સાહેબો તાળા દઈને ઘરે હાલ્યા જાઓ। જો તમારી કને સાધનો ન હોય તો ખોટા પ્રજાને હેરાન ન કરો। શુક્રવારે મેં ચીફ ઓફિસર જોડે વાત કરી, ધર્મેન્દ્રસિંહ જોડે વાત કરી, ડ્રેનેજના મેન સાહેબ છે એમની જોડે કે અમે માણસો મોકલાવીએ છીએ ને આખી ટીમ મોકલાવીએ છીએ। 4 થી 5 જગ્યાએ ગટરના ચેમ્બરો તૂટેલા છે। એક ચેમ્બર તળાવમાં તૂટેલું છે, એક મુસ્લિમ હાઈસ્કૂલના રોડ ઉપર ચેમ્બર તૂટેલું છે। 2500 છોકરાની અવર જવર છે અને તળાવ ગટરનો પાણી ભરેલો છે। ગમે ત્યારે રોગચાળો ફાટી નીકળે એવી પરિસ્થિતિ છે, છતાં આ લોકોના ધ્યાને આવી કોઈ વાત આવતી નથી। એના માટે અમને આજે રજૂઆત કરવા માટે આવવું પડ્યું છે। આ વરસાદી પાણીના કારણે આ સમસ્યા ઉદ્ભવેલી છે અને બીજો તો જે તે વખતે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યું છે, ગટર લાઈનોની લેવલિંગ નથી કરી, એના કારણે ગટરના ચેમ્બરો ઓવરફ્લો થાય છે અને એના કારણે આ પરિસ્થિતિ ઊભી થાય છે। ખરેખર આના માટે જે તે સમયે જે કોન્ટ્રાક્ટરોએ કામ કર્યો હોય એની સામે કાયદેસર પગલાં નગરપાલિકાને લેવા જોઈએ। વોર્ડ નંબર 1માં કાંઈ પણ સમજી લો કે પૂછા કરવા સારું આવતા જ નથી ને ગટરની પ્રોબ્લેમ બહુ છે, પાણીની પ્રોબ્લેમ બહુ છે, કોઈ પૂછા કરવા આવતું જ નથી। અમારે ત્યાં પણ કોઈ પણ રજૂઆત કરવા એમ આવ્યા છીએ, ગટર લાઈન સારું જ રજૂઆત કરવા આવ્યા છીએ કે સાહેબ ત્યાં હમણાં રજૂ નથી ને વારંવાર અમે કમ્પ્લેન લખી આપીએ છીએ તો પણ કોઈ પૂછા કરતું જ નથી અમારી। એનું શું કારણ એમ તો વોર્ડ નંબર 1માં જ કેમ પૂછા નથી કરતા? તકલીફ ગટર લાઈન જ છે। ગટર લાઈનનું પાણી બધું ઉપરે છે, એમ બધું આવતું જ નથી કોઈ પૂછા કરવા। ત્યાં પાણી પણ ભરેલું હતું તો કાસમભાઈએ થોડું થોડું પાણી કઢાવ્યું, અમને નથી ક્યાંય ત્યાં અમારી બાજુ રસ્તો હાલવા સારું